વાહ પથુભાઈ વાહ, હારો મને ધંધે સડાવ્યો. આમ જો પૈસાનું રોકાણ નહીં કરવાનું, નકરા પૈસા જ મળે આમાં. પણ તો પછી ગાંડા, અને એમાં હજી અડધું પેમેન્ટ તો મળવાનું બાકી છે. પથુભાઈ હવે એક મારે મોટો હવાલો લઈ લેવો છે, એટલે પૈસા વાળો થઈ જાવ. એ ગાંડા, તારે કોનો હવાલો લેવો છે? પથુભાઈ તમારો હવાલો લઈ લો એટલે તમને આમ કહીને પૈસા મળી જાય કે નહીં મજા? ઓય એ ગાંડા, મારી નીચે શીખશો ને મારો જ હવાલો લેવો છે તારે? એ પથુભાઈ આ તો મસ્તી કરું, તમારો હવાલો લેવાનો થોડો હોય. અરે હજી તો છે ને, તે પેલો કેસ હાથમાં લીધો છે ને એટલે તને બધું હેલું લાગે છે. હજી કેસ કબાડમાં પડીશ ને ત્યારે તને ખબર પડશે. એ પથુભાઈ કેસ એટલે હું? એટલે પોલીસ છે ને તને જેલમાં પકડીને લઈ જાય ને દંડા મારશે. એ પથુભાઈ મને પોલીસની બહુ બીક લાગે. પોલીસ વાળા મારે એવો છે ને ઢહડે ચાચા. એ જો હીરાની આવ્યો. જો તો ગજુભાઈ આજે કેવા બેઠા છે ને, તમે આમ તો આનો હવાલો આપ્યો. હા ભાઈ, આપણું કામ થઈ ગયું હોય પતુભાઈ. ગાંડા ઘર ખાલી થઈ ગયું ને. એ ધીરા દાદા, તમે છે ને, તમે બિંદાસ તમારા ઘરે જાઓ. એ બે છે ને ઘર ખાલી કરી દીધું. અમે એને માર્યા દેટલા હતા કા ગાંડા? અરે ભૂકા કાઢી નાખ્યા મારી મારી. હું કહું ગજુભાઈ, પેલા છે ને આપણે ત્રણે જોઈ આવી, અને આ ગાંડા ઉપર આપણે વિશ્વાસ ન કરાય. હા આમ જો પેલા છે ને આપણે તઈને જાવી અને જોવી કે ઘર ખાલી કર્યું, પાછા આવી અને તમને હિસાબ સમજી દેવી. એ ધીરા દાદા, ગાંડા ઉપર વિશ્વાસ નથી, મારી ઉપર તો વિશ્વાસ રાખો. અરે પણ આમાં જો અત્યારે તો હજી આંખે જોયેલું ખોટું પડે, એટલે એમ જાવી ને પછી અમને ખબર પડે ને પછી આવો એટલે આ પૈસા તમને આપી દેવાના. કાંઈ વાંધો નહીં ધીરા દાદા, તમે જોયા એટલે તમારા મનની શાંતિ થઈ જાય. હા હાલો ગજુભાઈ, આપણે હાલો પત્રી. બેન ગાંડા. એ પથુભાઈ આવો હવાલો એક બીજો ગોતજો. પાકું પાકું. પેલા ધીરા દાદા ક્યાં રહી ગયા? હા ઘર ખાલી તો થઈ ગયું લાગે હો પત્રી. હા ગજુભાઈ હવે વાંધો નહીં. કોઈ બતાતું તો નથી. હા એ બિસ્તરા પોતરા લઈને બધા વૈયા ગયા હોય. જે હોય. ઓ ધીરા દાદા હાલો ને જલ્દી. એ હા હા આવશો. જાવ જાવ જોઈ આવો. ક્યાં? અરે અહીંયા હું ઉભા રહી ગયા. અમારું થોડું ઘર છે, તમારું ઘર છે, તમે જોવા જાઓ. આમાં હું છે, ખોટા અમે આંખે ચડશું તો. હા તો કાંઈ વાંધો નહીં. આમ જોવો, હું કદાચ એવું લાગે ને તો હાથ કરી. હા હાથ કરજો, અમે આવી જાઉં. બરોબર? હા અને દોડજો પાછા. હા હવે હું બીવો. આમ તો કાંઈ છે નહીં, ખાલી જ લાગે. હા જાઓ. ગયા છે હો ધીરા દાદા. એ ગજુભાઈ આ તો ખોટી સેવા કરવી એવું લાગે મને. હા તો હું ન્યા નથી તો ન્યાથી કાંઈ મળતું કે નથી આઈ તો આપણે તો વશમાં રહ્યા દહીંમાં દૂધ. હવે હલું કાંઈક કરો યાર. હવે હું કહું પત્રી, જ્યાં મેળ આવે ત્યાં આઈને પાછો ધીરા દાદા પાસે કાંક મળે ને તો એની પાસેથી લઈ લેવાય, અને ઓલ પાસે ઝીણા દાદા પાસેથી જ્યાંથી મેળ આવે ત્યાંથી આપણે તો લેવા જ છે જ. હા એવું કઈક કરો. આ તો અહીંથી અહીંયા અને મળતું તો કાંઈ છે નહીં આમાં. પત્રી ઈ પ્લાન છે જ તે મગજમાં, તમતાર તું બી માં. એ ઝીણા દાદા જોયું ને તમે હવે કેવા કેવા ધીરા દાદા માણસો મોકલે છે. હોઈકે માર ખાધા, અને આમ જો મારે તો હવે ખોટા માર ખાવાના. હવે હું મારા ગામડા ભેગો થઈ જાઉં છું. એ ખબરી તું મારે હારી રે ને તો મારામાં તાકાત આવે. તમારામાં તાકાત આવે, મારી તાકાત વહી જાય માર ખાઈ ખાઈને. ભાઈ તારી તાકાત હું નહીં જવા દઉં. તમતાર સને 2 વીઘા હું તને આપીશ. જમીનનો ભાવ કેવો છે તને ખબર છે? એ ઝીણા દાદા જો 2 વીઘા મારા ખાતે કરતા હો ને તો જિંદગી ભર અહીંયા પડ્યો રહો. લ્યો મારે હારી જ રહેવાનું છે, અને અહીંયા જો ગમે એ પગથિયું ચડવા આવે ને એટલે ઉપાડી જ લેવાના. હવે ઢીબી નાખી લ્યો તમે તમારે. અહીંયા આમ મોજમાં રહેતું. હો પત્રી હજી આ બે ક્યાં ગયા? પેલા એ ઘર ખાલી કર્યું જ નથી. તો મને લાગે આજ લપ થવાની છે. આવ્યો હે હજી તમે ઘર ખાલી નથી કર્યું? હાલે એ ખબરી હવે છે ને તું તારા ગામડે વઈ જા. જવા દે. અને એ તું તારા ગામડે વયો જા હવે. એ ધીરા, કાલે કીધું તું ના જાય કહું છું. ધીરો વયો જા સાનું મનો. એમ નથી, હવે જવાનું નથી. હવે તો છે ને કોક મોટાને છે ને હવાલો દેવો પડશે તમને બેને મારવાનો. જે તો હવાલા દેવાની વાત કરે છે. પકડ ખબરી પકડ. હવે તો હવાલો દે એવા રહ્યો તેરા ને તમે. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. અરે સાતો તો ક્યાં એ ખબરી કોણ તું કહો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એ પત્રી આ તો ધીરા દાદાને માર્યા હું લપ થઈ. કાંઈ વાંધો નહીં પત્રી, આપણું કામ થઈ ગયું. આને છે ને હા નાખો કરી નાખો હવે. ઊભો થા. ધીરા દાદા ભાગી ગયા. હાલ હવે આપણે ભાગ્યા, આપણું કામ થઈ ગયું. પત્રી ભાગ ભાગ બસાવો. બસાવા નથી તું આમ ભાગ ને, આપણું કામ થઈ ગયું. એ ઝીણા દાદા ગજુ નહીં આવે એને ક્યાંક નહીં મારવા મોકલ્યા હોય ને. હવે ગજુ પત્રી
2 વર્ષ નહીં 5 વર્ષ તો પાકા પતરી જેલમાં બેયના. હા મસ્ત કેસ થઈ ગયો છે. 2-5 વર્ષ તો પાકા જેલમાં તમારા બેયના. એ પણ જેલમાં હું કામ જાય એમી? કેસ કર્યો ધીરા દાદાએ કોઈની ઉપર તમારી બે ઉપર બધું લૂંટી ગયા. પરાણે બધું નામે કરી નાખ્યું એમ. હા લે એ ખબર શું થાય હવે હવે શું કરશું? હું થાય હું એક ભાઈ કયો ને જોવો જેલમાં ન જવું હોય ને કેસ પતાવવો હોય ને તો તમારા વકીલ રોકવો પડશે. વકીલ હવે અમને બેમાંની એકેનો કોઈ ઓળખતું નથી. આમ જો તમ તાર રોકી રાખો એ ગાડી ઉપર આમ હાલી નું રહેતો તો રોકો 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 એમ ન હોય તો એને આમ રાખવો પડે વકીલને આપણે રાખવો પડે એમ. હા ના આ તો છે ને કેસ બહુ મોટો કહેવાય એટલે બહુ મોટો વકીલ રોકવો પડે. એની ફી કેટલી વધારે હોય ખબર? એ તમને હલો તમે તમતાર જેલમાં આવી જાઓ અમારે હું હાલ પત્રી એ ગજુભાઈ એવું નહીં એવું બેહો બેદરી રોકો ને તમ તારે પૈસા જે થાય હું આપી દે અત્યારે એડવાન્સમાં 5000 થાય. બોલો પાછી લેવી કા આપી દો જેલમાં પૈસા આવે ને એટલે બધું થાય. અલ્યો વાપરવાના 500 આપજો લાગે તો આમ જોવો વકીલની તો તમે વાત કરો. એવો બધો કેસ આગળ વધી જાય ને અને તમે છે ને થોડાક મને પૈસા આપી દેજો 1-2 લાખ. જજ નહીં ફોડી નાખ્યું. આ તો હારો અમે વકીલ ગોતાઈ ગયો. હા ગોતો જાઓ અને તમે પાછા ધ્યાન રાખજો હો. હા બહુ બાર ન નીકળતા. અરે ઘર મૂકીને કાંઈ નહીં જઈ એ હાલ બધે વકીલ ગોતાઈ જીણા દાદા આ તો મોટા પાયે થઈ ગયું હું બધું. હવે ઈ સને એનું નામ જ ધીરો છે બાકી સને ઈ ધીરે ધીરે આપણી પાસે હંધુય વસ્તુ કઢવાનો છે. એ પથુભાઈ નાસ્તો કરવા તો લઈ જાઓ, કાર ના કે હમણાં લઈ જાઓ, હમણાં કારે લઈ જાઓ તમે. એ ગાંડા પૂરા પૈસા આવી જવા દે ને પછી નાસ્તો નહીં આપણે મસ્ત હોટલમાં જમવા જાહું. ઓય તો બહુ મજા આવી જશે. હું તો બાબા પૈસા આવી જવા દે એની રાહ છે ખાલી. આવ્યા પૈસા આવ્યા ગાંડા આવી ગયા પૈસા નહીં કેસ આવ્યો. એ શેનો તમારી કેસ? બે ઉપર કેસ થયો છે. શેનો કેસ? જેનો હું ન્યા ઘરે જઈને ધાપ ધમકી આપી હતી અને ઘર ખાલી કરવાનું કોણે કીધું તું? એ પણ અમે તો મોઢે રૂમાલ બાંધી ગયા હતા. ઓલો ઝીણો કેમ ન ઓળખતો હતો? આ તે પણ ધીરા દાદા નહોતા ગયા? તમે જ નહોતા મોકલ્યા? જાઓ જોઈ આવો, ઘરે જોઈ આવો એમ. ત્યાં ધીરા દાદાએ બધી ચોખવટ કરી નાખી કે મેં જ 2 માણસો મૂક્યા હતા. એક પથુભાઈ હતા ને એક ગાંડો એમ. લ્યો ભોગવો. એ પથુભાઈ મને પોલીસ ની બહુ બીક લાગે હો. મારે એ પથુભાઈ આમાંથી મારું નામ કરે નાખો. આમ જો ગમે એમ કઈ પૈસા પાછા આપી ગયો હાલો આને. એ ગાંડા તારી હું વાત કરે છો? એ ગજુભાઈ આ મારો છે ને છેલ્લો કેસ હતો. હવે મારું નામ આવે ને તો મારું છે ને પાછામાં નામ ગણાઈ જવાનું હતું. ઈ જે હોય હવે તો સોપડે નામ ચડી ગયું. તમે ભોગવો હાલ પત્રી. એ ગજુભાઈ હું કહું છું મારું નામ કઈક સેટિંગ કરીને જાવ જો ને ગાંડા નામ ભૂલાવ્યું કેસમાં. મારું નામ હું કામ છે? આવું નામ દેજો. હું તો કહીશ પથુભાઈ હું માણસ હતો એમ. એ ગાંડા મારું નામ રહેવા દે. એ ગજુભાઈ તમારી ઓળખાણમાં કોઈ છે? સેને કોણ છે? છે ઈ ભાઈ તમે પૈસા થાય હો, મફતમાં કઈ ન થાય. એ કેટલા પૈસા થાય કયો ને? જે હોય ઈ કાઢો હાલો બે ખિસ્સામાંથી. એ પથુભાઈ મારા ખિસ્સામાં તો કાંઈ છે ને અત્યારે તમે આપી ગયો ને. હા તો ગાંડા તારું નામ ભલે રહ્યું, પથુભાઈ નામ કાઢાઈ નાખું. લાવો પથુભાઈ. એ પથુભાઈ બે નો અત્યારે રોકાણ કરી નાખો બરોબર ને? એ એટલે મારા ગણત બેન અત્યારે સમજી લે. આમાંથી વધારે જોઈ કેજો ને હું આપીશ તમ તારે. હા તે વાંધો નહીં. કેસ પતે એટલે હજી પાછા 5000 આપજો. આપ કેસ પતી જવો જોઈએ. પતી જાય બધું પતી જાય. એ જો બાકી ન પત્યો ને તો મારા સુપડા સાફ થઈ જવાના છે. એ ના બધું પતી જાય. હાલો હા તમારા સુપડા સાફ નહીં થાય, કેસ પતી જાય. બાકી એવો લાગે તો તમારી જે ઓળખીતા હોય મને વાત કરાવો, હું વાત કરી લઉં. એ ના કોઈ વાત ન કરી. એ વાત ન ના ઈ મોટા સાહેબ છે, મોટા વાત ન સાહેબ કરાય. આમ પતાઈ દેવું. તમારા બેયના નામ નીકળી જાય કેસમાંથી. એ કાંઈ વાંધો નહીં. યા હાલ પત્રી. ગાંડા આ ખોટો કેસ હાથમાં લીધો હો. એ પથુભાઈ જો મારું નામ આવશે ને એટલે હું તમારું નામ દઈ દઈશ હો. એ તારી ક્યાં કરે છો? મારું નામ આવશે ને તો હું હાવ હલવાઈ જવાનો છું. વાહ ભાઈ વાહ. ઓ ભાઈ ઓલા બેયને તમે તો હારા માર્યા. હારો અવાજ આવતો તો ઓય બાપા ઓય મડી. વાહ જય હો. ઈ બે જણા મને મારતા હતા. હા અને હાથ કર્યા પછી ઉભા જ ન રહ્યા પાછા તમે તો. એ આમ જો ધીરે દાદા આમાં હું છે કે કેસ કબાડા છે ને તમે અંદર વૈયા ગયા તો અમારે બહાર રહેવું પડે કે નહીં તમને છોડાવા? તો એટલે અમે નો આવ્યા. અરે મને માર્યો કે નહીં? હવે મારે એને ગમે એમ કરીને મારવા છે. હું કહું આ તો આમ નામ શરૂ જ રહે. આજ તમે એને માર્યા, કાલ ઈ તમને મારશે. એમ કરતા હું કહું કેસ કરી દેવી તો હવે કેસ કરવી તો કોર્ટના પગથિયા ચડવા પડે અને કોર્ટમાં મને કોણ ઓળખે? પૈસાથી બધું થાય. એ ખારો વકીલ રાખી દેવી તો. અરે ના મને માર્યો ને એટલે મારે એને મારવા જ છે. હા પણ તમે છે ને તમે આખે ન સરતા બરોબર છે. કેસ કરીને એટલે પોલીસ વાળા ધોકા મારી દે એને. હા
એને હું છે થોડાક પૈસા ખવડાવી દેવાના, કેસ કબાડામાં આવું બધું હાલે, આગુ પાછું થોડું કઈ નાખવાનું. એમ ને હા તો પછી છે ને આપણે હું કેસ કરી નાખું અને બરોબર, અને તમે છે ને એ પોલીસ વાળાને કયો એને ઢીબીને નાખો. આમ જોવો એક ધોકાના 500 થાય, બોલો હવે કેટલા છે ને ધોકા? મારે તો બે ને 25 ધોકા મારવા છે. કેટલા થાય એટલા જે આપણી લઈ લેવી. અત્યારે 10,000 રાખો. લ્યો. બરોબર. એ હા અને આમ જોવો એને કે હલ્લે નહીં ને એટલો મારવાનો છે. હો? જોવો, તમે છે ને પાછા આડા હવળા ક્યાંય બીજે ક્યાંય જાતા નહીં અને ઓલા બેની ઝપટે સડતા નહીં, કોઈને મળતાય નહીં હો. હા ન મળું ક્યાંય નહીં. હા આ હું છે બધું કેસ બધું સલું થાય ને પછી જાય ને પછી આમ સામેથી મળવા આવજો, ત્યાં સુધી ક્યાંય જાતા નહીં ને કોઈને મળતાય નહીં. હો હો હો. હો? હા. હા, જાઓ, જાઓ. કેમ પણ પત્રી લાય ગણી લીધા? એ ગજુભાઈ મારે ઠે કામે રહેવું છે. કાલ સવારે આપણે પૈસા ગોતતા હતા, આજ જો તું પછી કેટલા માલે માલ એ ગજુભાઈ. તો પછી કેમ પણ પત્રી મફતમાં તૈણીનો તોડ કરી નાખ્યો ને.